ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક બંધ હોવાથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો। ખાસ કરીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી હતી। દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ। છેલ્લા 4 દિવસમાં 650થી 700ની ઓપીડી નોંધાઈ હતી। આ ઉપરાંત શ્વાસ સંબંધિત બીમારીના 50 જેટલા દર્દીઓએ સારવાર લીધી। સાથોસાથ અકસ્માતના કેસમાં પણ નજીવો એવો વધારો થયો છે। તહેવારો દરમિયાન રોડ અકસ્માતના 40 અને મારામારીના પણ 40 કેસ નોંધાયા। છેલ્લા 5 દિવસમાં 10 લોકો ફટાકડાને કારણે દાઝ્યા હોવાના પણ કેસ મળ્યા છે, જેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી। 650ની આસપાસની ઓપીડી નોંધાઈ છે, તેમજ 300થી 350 એવરેજ ઇમરજન્સીસ નોંધાઈ છે। આ ઉપરાંત દરરોજના 40ની આસપાસ મારામારીના કેસ તેમજ 40ની આસપાસ રોડ ટ્રાફિક એક્સિડન્ટ એટલે અકસ્માતના કેસો નોંધાઈ આવેલ છે। આ દરમિયાન ડેન્ગ્યુના પણ 2 કેસ નોંધાયેલ છે। 4 દિવસની અંદર 700 જેટલી ઓપીડી નોંધાય છે અને તહેવારો દરમિયાન દર્દીઓનો ધસારો વધ્યો। ખાસ કરીને શ્વાસ સંબંધી જે કેસ છે તેમાં પણ વધારો નોંધાયો। દાઝી જવાને કારણે 40 જેટલી ઓપીડી નોંધાય છે। આ ઉપરાંત અહીંયા અકસ્માતોને કારણે લાગ્યા ભાગ્યાના પણ 40 જેટલા કેસ નોંધાયા હતા। અકસ્માતના કેસમાં પણ સામાન્ય એવો વધારો જણાયો હતો।